તળાજા અને ઘોઘા રૂટ પર બસોના અભાવને લઈને એબીવીપી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાયું. ભાવનગર એસટી ડેપો દ્વારા ભાવનગરના તળાજા, ઘોઘા અને અલંગ સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં એસટી બસની સેવા અનિયમિત અથવા તો બંધ કરી દેવામાં આવે છે, જેને લઈને વિદ્યાર્થીઓ દ્વારા 2 દિવસ પૂર્વે ભાવનગર એસટી ડેપો ખાતે રસ્તા પર બેસી વિરોધ પ્રદર્શન કરાયું હતું. ત્યારબાદ આજે આ રૂટની તમામ બસો નિયમિત અને રાબેતા મુજબ શરૂ કરવાની માંગ સાથે એબીવીપી દ્વારા ભાવનગર જિલ્લા કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરવામાં આવી. વિદ્યાર્થીઓને સવારે સ્ટાફ એસટી ડેપો અમે આવેદન દેવા ગયા તો ત્યાં એમ જણાવવામાં આવ્યું કે ત્યાં સ્ટાફની અપૂરતી છે. સ્ટુડન્ટોને દોડતા ન પડે બરાબર છે કે પણ તમે બધા સમજો છો કે ભાઈ એસટીના જે રૂટ્સનું આખું પેલું એના શેડ્યુલ્સને ભાઈ ભટ્ટી, ભાવનગર નગર મંત્રીની જવાબદારી એબીવીપી. હાલમાં અત્યારે અમારે 2-3 મહિનાથી એવો વિદ્યાર્થીઓનો પ્રશ્ન આવ્યો છે જે તળાજા અને ઘોઘા તાલુકાના વિદ્યાર્થીઓ છે જેમને એ રૂટ ઉપર જે ગામડાઓ છે તેમાં બસની 4-5 બસો જે રેગ્યુલર ચાલે છે ઓચિંતાની બંધ કરવામાં આવી છે સ્ટાફની અપૂર્તિના કારણે. તો એ બસો રેગ્યુલર શરૂ કરવા બાબતે આવેદન દેવા આવ્યા છીએ. અને જે આ જે પ્રશ્ન છે એ વિદ્યાર્થીઓને ભવિષ્યમાં તથા ભણતરમાં બહુ નડતરરૂપી છે, બહુ નુકસાન કરે છે. વિદ્યાર્થીઓને જ્યારે ભાવનગર આવવું હોય તો એ બાબતે એમને હાલાકી ભોગવવી પડે છે. તો એ બાબતે અમે કલેક્ટર સાહેબને વિનંતી તથા આવેદન દઈએ છીએ કે આ બાબતે વહેલા તે પહેલાંના ધોરણે આ બસ રૂટ ઉપર જે બસ ચાલે છે એ શરૂ કરવામાં આવે. જે આ ભાવનગરથી ઘોઘા જવાના રૂટ ઉપર જે ખદરપર છે, સોસિયા ગામ છે, અલંગ ગામ છે, બાડી પડવા ગામ છે, એ બધા રૂટ ઉપર જે બસો ચાલે છે રેગ્યુલર એ રૂટ ઉપર કેટલાક વિદ્યાર્થીઓ મુસાફરી કરતા અંદાજિત આ રૂટ ઉપર 600 થી 700 વિદ્યાર્થીઓ મુસાફરી કરે છે સવાર સાંજ. આ વિષય પર આપણે શિવર રૂટ ઉપર અમે આની પહેલા વાત કરી હતી ઉમરાળા તાલુકો ઉમરાળા ગામની રૂટ ઉપર કે બસ સ્ટોપ જે ઊભી રાખવામાં આવે છે ઊભી નથી રાખતા.